નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્માન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 23 મે 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ. દર વર્ષે વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જેનો સાચો જવાબ છે સી, 23 મેના રોજ. આ દિવસ કાચબાના સંરક્ષણ માટે મનાવાય છે. ભારતીય જળ કાચબાની 5 પ્રજાતિઓ છે. હાલમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ મલેરિયા વેક્સિન R21 મેટ્રિક્સ એમની પહેલી ખેપ ક્યાં મોકલાવી? જેનો સાચો જવાબ છે સી, આફ્રિકા ખાતે. આ મેલેરિયાની વેક્સિન એ બાળકો માટેની વેક્સિન છે, જે આપ અહીં ચિત્રમાં જોઈ શકો છો. તાજેતરમાં શક્તિ કવાયતનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવી રહ્યું છે? જેનો જવાબ છે બી, ફ્રાન્સ. શક્તિ કવાયત ભારત અને ફ્રાન્સ બંનેની આર્મીનું સંયુક્ત કવાયત છે કે જેનું દર 2 વર્ષે આયોજન થાય છે. આ વર્ષે 7મી આવૃત્તિ યોજાયેલી છે કે જે મેઘાલય ખાતે શક્તિ કવાયત કરવામાં આવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? જેનો જવાબ છે ડી, 39મા ક્રમે છે. આ ઇન્ડેક્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર થયેલું છે, જેમાં ટોચના ક્રમે અમેરિકા છે. તાજેતરમાં નાફેડના ચેરમેન પદે કોણ ચૂંટાયું? જેનો જવાબ છે બી, જેઠાભાઈ ભરવાડ. નાફેડનું ફૂલ ફોર્મ છે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. તાજેતરમાં IOCL એ XP100ને પહેલીવાર કયા દેશમાં નિકાસ કર્યું? જેનો જવાબ છે બી, શ્રીલંકા ખાતે. અહીં IOCL એટલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને XP100 એ એક પ્રીમિયમ ફ્યુલ છે. આ XP100ને મથુરા રિફાઇનરીમાં બનાવવામાં આવ્યું છે અને મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતેથી એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. ભારત સરકારના પ્રોજેક્ટ ઈશાનનો સંબંધ શેની સાથે છે? જેનો જવાબ છે બી, એક રાષ્ટ્ર એક હવાઈ ક્ષેત્ર. પ્રોજેક્ટ ઈશાન વિશે વધુ જાણકારી મેળવીએ તો પ્રોજેક્ટ ઈશાન એ શરૂ કરનાર AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. અત્યારે 4 મુખ્ય કંટ્રોલ સ્ટેશન છે, તેમાંથી નાગપુર ખાતે એક જ બનાવવાની યોજના પ્રોજેક્ટ ઈશાન દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો? જેનો જવાબ છે બી, રાજકોટ ખાતે. રાજકોટ ખાતે યોજાયેલ કેન્સર વોરિયર્સના લાભાર્થેના ફેશન શોમાં 18 વર્ષથી 80 વર્ષના વૃદ્ધ લોકોએ પણ ફેશન શોમાં ભાગ લીધેલો હતો. દોસ્તો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.